નમસ્કાર, મારું નામ હોમી વાડિયા. આજે એક ફિલ્મ જોઈ મેં, ભૂમિ. વેરી ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ બહુ જ ખૂબ રસપ્રદ છે. અને સમાવ રાગી જાની મારા ફેવરેટ એક્ટર છે એન્ડ ઇઝ ડન સો વેલ. અને ઓન ધ હોલ આ મૂવીએ બિઝનેસ કરવો જ જોઈએ. અને હું ઈચ્છું છું કે પબ્લિક આપણી ગુજરાતી જે પિક્ચર જુએ છે, આ ભૂમિ પિક્ચર જુએ અને માણે એને. થેન્ક યુ. નમસ્કાર, હું ઓજસ રાવલ. હમણાં જ એક ફિલ્મ જોઈને હું બહાર આવ્યો અને એ ફિલ્મ એટલી બધી પ્રેરણાદાયી હતી. અને ખરેખર જેમ કહેવાય છે કે બહુ જ ઓછા એવા વિષયો હોય છે, ખાસ કરીને સ્પોર્ટ્સ અને ખેલકૂદ વિભાગમાં બી ખાસ કરીને એમાં જે ફિમેલ સ્પોર્ટ્સ પર્સન હોય તો એ સ્પોર્ટ્સ પર્સનની જીવની ઉપર આધારિત પિક્ચર, જે આપણને હિન્દીમાં બી ઘણા વર્ષો પછી એક દંગલ જોવા મળી હતી, એવી જ રોમાંચપૂર્ણ પિક્ચર એટલે કે ભૂમિ. એ ભૂમિ ગુજરાતી ફિલ્મમાં ખરેખર એક નવો જુવાળ સેટ કરે, એક નવો ટ્રેન્ડ સેટ કરે, એક નવો ચીલો પાડે એવી આશા અને શુભકામનાઓ આખી કાસ્ટ અને ક્રૂને. એક એવી દેશી વાર્તા, એક એવી ગુજરાતી વાર્તા જેમાં આપણા સંસ્કાર હોય, આપણી સંસ્કૃતિ હોય એ પડ્યા છે, સાથે ક્યારેય ન હારવાનો એક જુસ્સો, એક જોમ, ગુરુ શિષ્ય પરંપરા અને એક જીવનમાં જીતવાની જીજીવિષા એવી વાતને લઈને આવતી એક આ ફિલ્મ જેનું નામ છે ભૂમિ. આ પિક્ચરને ખૂબ બધી શુભકામનાઓ અને ખરેખર વધુમાં વધુ લોકો સુધી આ પહોંચે ને વધુમાં વધુ ખાસ કરીને જે સરકારી ખાતાઓમાં જે લોકો છે અને જે લોકો સિનેમાને આગળ લઈ જવા માગે છે અલગ અલગ દિશાઓમાં, કારણ કે આપણે રોમકોમ્સ અથવા કોમેડી હોય અથવા પ્યોર રોમેન્ટિક કોમેડીઝ હોય અથવા ઘણીવાર તો હમણાં હોરર અને સિરિયસ પિક્ચરો બી આવે છે, પણ એમાં એક નવી જ સ્પોર્ટ્સ ઉપર આધારિત પિક્ચર જે ખરેખર એન્ડમાં તમારી આંખો બી સજળ થઈ જાય અને તમને ભરપૂર તાળીઓ પાડવાનું મન થાય એવી આ ફિલ્મના જેટલા પણ લોકો એનાથી સંકળાયેલા છે, એ નિર્દેશક હોય, નિર્માતા હોય, કલાકાર હોય, બધાને, કાસ્ટ અને ક્રૂ આખાને ખૂબ શુભકામનાઓ. ઓલ ધ વેરી બેસ્ટ. વિજય રાવલ, નમસ્કાર. ફિલ્મ જોઈ આજે ભૂમિ. હું ફિલ્મ વિશે વધારે કંઈ નહીં કહું, 2 વાક્યમાં સાર કહીશ. આર્થિક વિષમતાઓ અને પ્રેક્ષકોનો બિલકુલ ઓછો ઉત્સાહ ગુજરાતી ફિલ્મો પ્રત્યેનો, એની વચ્ચે આજે ગુજરાતી સિનેમા જગત દર મહિને કંઈક ને કંઈક નવા વિષયો લાવે છે. એ આનંદની વાત છે, એને બિરદાવવી જ રહી. નમસ્કાર મિત્રો, હું કિશોર સજ્જે, લેખક દિગ્દર્શક. મિત્રો, આજે એક સરસ ફિલ્મ જોઈ અહીં ભૂમિ, જેને કહી શકાય કે ગુજરાતી સિનેમામાં આવા સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું ભાવિન ત્રિવેદી અને એમની આખી ટીમને ખૂબ અભિનંદન. અને ખૂબ સરસ લખાણ અને ખૂબ સરસ ટ્રીટમેન્ટવાળી ફિલ્મ. અને અભિનય મોરચે પણ સરસ જાહ્નવી સોનેજી ફિલ્મની જાન છે અને રાગી જાની, એમના વિશે તો કંઈ કહેવાનું હોય જ નહીં. અદ્ભુત. સાથે યામિની જોશી, મિતેશ જોશી અને બધા જનો સુંદર પરફોર્મન્સ. અને મિત્રો, એક વિનંતી છે, ઓટીટી પર આવવાની રાહ નહીં જોતા, પૈસા ખર્ચીને થિયેટરમાં જોવા જેવી ફિલ્મ છે. થેન્ક યુ. બાળકોનો બાળપણમાં કોઈક એવી વાત કે કોઈ એવી ઘટના જે દિલમાં રહી જતી હોય છે, એ પછી છે ને જિંદગીભર રહી જતી હોય છે. એ વાતની ખાતરી મા બાપે રાખવાની બહુ જરૂરિયાત છે. અને સાથે આ ફિલ્મમાં સ્પોર્ટ્સને બહુ પ્રોત્સાહન આપ્યું છે, સ્વિમિંગને પ્રોત્સાહન આપ્યું છે. તો બાળકો જીવનમાં શું બનવા માંગે છે, આગળ શું કરવા માંગે છે, એ મા બાપે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. આ ફિલ્મ જરૂરથી જોજો. 27 दिसंबर रिलीज़ થાય છે. थैंक यू. मूवी बहुत ही अच्छी थी और ये कहानी एक लड़की पर है जो अपने सपने पूरे करने के लिए किसी भी हद तक जा सकती है. और मूवी बहुत ही अच्छी है, बहुत ही इंस्पायरिंग है. एक आर्ट मूवी है और बहुत ही अच्छी मूवी है. थैंक यू. हेलो फ्रेंड्स, કેમ છો? આજે એક સરસ મજાની પિક્ચર જોઈ
જેનું નામ છે ભૂમિ, જે નવા સબ્જેક્ટ નવા વિષય સાથે એક ફિલ્મ આવી રહી છે અને પ્લીઝ એ ફિલ્મને તમે જોજો. બહુ સરસ પિક્ચર છે, સારી પિક્ચર છે. થેન્ક યુ ભૂમિ એન્ડ ટીમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અભિનેત્રી નિરાલી જોશી. આજે મુંબઈની અંદર એક ભૂમિ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર અનેક સરસ મજાની ફિલ્મો આવી રહી છે અને આ ફિલ્મ પછી અત્યારે પણ એક સરસ ફિલ્મ છે જેનું નામ છે ભૂમિ. તો અચૂકથી જોવા જજો. એક મેસેજવાળી ફિલ્મ છે અને ફિલ્મ આખી છોકરી ઉપર છે. વધારે કંઈ નહીં કહું, એટલું જ કહીશ કે આ ફિલ્મ જરૂરથી અને અચૂકથી જોજો. થેન્ક યુ. આજે ભૂમિ ફિલ્મ જોઈ મુંબઈમાં. એમનું પ્રાઇવેટ સ્ક્રીનિંગ હતું અને એ ફિલ્મ એક અનોખી, એક જુદી, ખૂબ જ એમ કહી શકાય કે બહુ જ સિમ્પ્લિસિટી ઇઝ ધ વિન વિન પાવર. એક સાત્વિક સરસ વાત, એક મજાની છોકરી ભૂમિ નામ અને એની આખી જર્ની, અને ખાસ કરીને ફર્સ્ટ હાફમાં અલગ ભૂમિ જોઈ અને સેકન્ડ હાફમાં અલગ ભૂમિ જોઈ. બંને ભાગમાં ભૂમિ શ્રેષ્ઠ હતી. ખૂબ મજા આવી. સાદગી અને સરસ વાર્તા લઈને આ ફિલ્મ આવી છે ભૂમિ. ખૂબ મજા આવી. દરેક કલાકારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ ફિલ્મ માટે અમારી આખી ટીમ જે અત્યારે મુંબઈમાં હાજર છે એ બધા વતી હું ભૂમિના નિર્માતા, નિર્દેશક, આયોજક બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને ભૂમિ માટે બેસ્ટ ઓફ લક. બહુ મજા આવી. ઇટ્સ અ વેરી સ્વીટ ફિલ્મ. થેન્ક યુ.